લો કમિશનના બિલના વિરોધમાં આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા બિલની હોડી કરી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું। લો કમિશન દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બિલમાં કેટલીક આકરી શરતો સામે દેશભરના વકીલ આલમમાં વિરોધ ઉઠવા પામ્યો હતો અને સમગ્ર દેશમાં 21 એપ્રિલે લો કમિશન બિલની હોડી કરી કોર્ટ કાર્યવાહીથી અલિપ રહેવાનો કાર્યક્રમ જાહેર થતાં આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા લો કમિશન બિલની ભગતસિંહ ચોક ખાતે હોડી કરી વિરોધ પ્રદર્શન કરી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની માંગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચે તે હેતુસર જિલ્લા કલેક્ટર અને સાંસદ સભ્યને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આજે તમારા ઘરની અંદર કામ કરવા માટે આવતી ભાઈઓનું પણ યુનિયન છે અને એમને અન્યાય થાય તો એ લોકો પોતાનો વિરોધ દર્શાવી શકે છે અને મજૂર મહાજન એ બધા યુનિયનોમાં પણ આ પ્રકાર છે। જ્યારે વકીલો માટે જ એવો કાયદો ઘડવામાં આવી રહ્યો છે કે એમને જો અન્યાય થાય તો એમને ચૂપચાપ બેસી રહેવાનું અને કોઈ પણ જાતનો અવાજ ઉઠાવવાનો નહીં, વકીલોનો અવાજ રૂંધવા માટે અને એમને ઘેર બેસવા માટે એક આ લો કમિશન દ્વારા બિલ પસાર થઈ રહ્યું છે અને જૂના એડવોકેટ એક્ટમાં જે જોગવાઈઓ છે એમાં ધરખમ ફેરફાર લાવી વકીલોના હક્કો પર ખરાબ વાગે એ રીતે બિલ મંજૂર કરવાની હિલચાલ શરૂ થઈ છે। થોડા વર્ષો પહેલાં પણ આવી હિલચાલ થઈ હતી અને વકીલોએ એમનો વિરોધ કરી અને એને બંધ રખાવી હતી। આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે, પરંતુ આ બિલની આજે વડોદરાના વકીલોએ ન્યાય મંદિર કોર્ટના દરવાજે હોડી કરેલી છે અને સદંતર સ્વેચ્છાએ કોર્ટ કાર્યવાહીથી હરિત કરેલા છે અને આ જે બિલ છે એ જો પાછું નહીં ખેંચાય તો ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં પણ સખતમાં સખત અમારા કાર્યક્રમો જાહેર કરવામાં ઓફ ઇન્ડિયાએ જે લોકસભામાં સુધારા વિધેયક રજૂ કર્યું છે એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ, અને એમાં જે વકીલોને સ્વતંત્રતા પર તરફ મારનારું, વકીલોને ગુલામ બનાવનારું અને વકીલોના વ્યવસાયને કાયમી નેટ નાબૂદ કરનારું જે બિલ રજૂ કર્યું છે એને સમગ્ર હિન્દુસ્તાનના વકીલો BCI અને BCCના આદેશ અનુસાર આજે સમગ્ર હિન્દુસ્તાનમાંથી બધાએ બહિષ્કાર કર્યો છે, કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત થઈ રહ્યા છે અને સરકારના બિલને ડસ્ટબિનમાં નાખવા માટે અને બિલની હોડી કરવા માટે સમગ્ર દેશના વકીલોએ આજે સમગ્ર દેશમાં એ બિલની હોડી કરી છે। સાથે સાથે 12 વાગે અમે એ બિલ અંગે આવેદનપત્ર કલેક્ટર મારફતે અમારી વિસ્તારના સંસદ સભ્યને મારફતે સરકારને અવાજ પહોંચાડવા માટે આપવાના છે। આ સરકારનું લો કમિશન છે, આ સરકારે સમજી જવું જોઈએ કે આ વકીલોને ઝંઝેડવાની કોશિશ કરી છે। આજ સુધી હિન્દુસ્તાનમાં આઝાદી માટે પણ વકીલો હતા, ત્યાર પછીની દરેક ક્રાંતિમાં હંમેશા વકીલોએ ભાગ લીધો છે અને જો